ફાઇનલી મિત્રો અમારું પેકિંગ થઈ ગયું છે અને આજે હું જઉં છું એક જોરદાર હિડન પ્લેસમાં. ડ્રાયફ્રૂટ લઈ લીધું છે રસ્તામાં ખાવા માટે, સિંગ ચણા બી લઈ લીધા છે અને આપણે ગુજરાતીઓ હોય એટલે નાસ્તો અને જોડે પાણીની વ્યવસ્થા તો જોડે જ રાખતા જ હોઈએ. તો તમે ઇંતજાર બનાવી રાખજો. હું એક જોરદાર હિડન પ્લેસ તમને બતાવીશ અને તમે પણ ત્યાં આવવા માટે આતુર થઈ જશો. તો ફાઇનલી ઘરેથી નીકળી ગયા, ગાડીમાં બેસી ગયા. માં મેલડીનું મસ્ત ગીત વગાડતા વગાડતા અમે જઈ રહ્યા છીએ. તો અમારી સાથે બન્યા જ રહેજો. અડધો રસ્તો કપાઈ ગયો છે અને રાતના 3:30 વાગે છે. મમ્મી થાકી ગયા છે એટલે મમ્મી સૂઈ ગયા છે. પાછળ પપ્પા બી સૂઈ ગયા છે. મને ઊંઘ આવતી નથી એટલે હું આ બધી મૂમેન્ટ કેપ્ચર કરું છું અને ક્યારે આ લોકો ઉઠે અને પછી અમે પાછા નીકળીશું એની રાહ જોઉં છું. સવારના 5 વાગી ગયા છે અને પપ્પા ઉઠી ગયા છે. પપ્પા હેન્ડ અને ફેસ વોશ કરીને ફ્રેશ થઈ ગયા છે. હવે પપ્પાનું કહેવું છે કે આગળનું ટ્રાવેલિંગ પપ્પા કરશે, જેથી હવે પપ્પા ટ્રાવેલિંગ કરશે અને હું બાજુમાં બેસીશ. સવારના 7:30-8 વાગી ગયા છે. મમ્મી અને પપ્પા બંને બાજુમાં બેઠા છે અને હું સાઇટ સીનનો વિડીયો ઉતારી રહ્યો છું. અને મમ્મી પપ્પા જોડેની આ ટ્રીપનો મને ખૂબ જ આનંદ છે અને એનું શું લાગણી છે, હું શું ફીલ કરું છું તે હું સરખી રીતે વ્યક્ત બી નથી કરી શકતો. એટલો ખુશ છું હું. અને તમે જુઓ કેટલા મસ્ત ઝાડવા છે, કેવો પહાડી ઇલાકો છે. રસ્તો થોડો ખરાબ છે, ખાડા ખડબચડાવાળો છે, જેથી કમરને પણ મસાજ મળી રહ્યો છે. ફાઇનલી મારું એક્સાઇટમેન્ટ ખતમ. જે પ્લેસ ઉપર પહોંચવાનું હતું તે પ્લેસ પર પહોંચી ગયો છું અને આ પ્લેસ આવ્યો છે ઉદયપુર જિલ્લામાં જાડોલ ગામમાં, જ્યાં મહાદેવનું એક સુંદર મંદિર છે. તમે દ્રશ્ય જોઈ શકો છો. અને આ મંદિર મોસ્ટલી પાણીમાં ડૂબેલું હોય છે, પણ અત્યારે પાણીનો પ્રવાહ ઓછો છે. અને આ મંદિરનું નામ છે શ્રી ચંદ્રેશ્વર મહાદેવ. અને આ મંદિરમાં તમે જોઈ શકો છો કે કેટલી બધી માછલીઓ છે મહાદેવના પ્રાંગણમાં. અને આ મંદિર મોસ્ટલી પાણીમાં ડૂબેલું જ રહે છે. હું 2 વખત ધક્કા ખાઈ ચૂક્યો છું, પણ આજે મહાદેવનો પુકાર હશે કે મહાદેવનો આશીર્વાદ હશે, જેથી મને તેમના દર્શન કરવાનો લાભ મળશે. અને હર હર મહાદેવ કરતો તેમના દર્શન કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલાં નંદી મહારાજના દર્શન કરી લો અને મંદિરનો સંપૂર્ણ સાઇટ સીન જોઈ લો. મિત્રો, હું તમને એટલું જ કહીશ કે એક વખત જરૂર આ મંદિરની વિઝિટ લેજો. તમને ખૂબ જ આનંદ આવશે અને તમે જે ફીલ કરશો તે તમે સરખી રીતે વ્યક્ત પણ નહીં કરી શકો. હવે મમ્મી અને પપ્પા બંને સહજોડે મહાદેવને શિવલિંગ પર જળ અર્પિત કરી રહ્યા છે. સહજોડે એ પછી બજરંગ બેઠકમાં બેસીને હું પણ મહાદેવના ઓમ નમઃ શિવાયનો જાપ કરીને મહાદેવને શિવલિંગ પર જલ અર્પિત કરી રહ્યો છું. અને બહુ જ પોઝિટિવ વાઇબ આવી રહી છે. એક વખત તો જરૂર મિત્રો તમે વિઝિટ કરજો જ, નકર તમે જીવનમાં બહુ મોટું વસ્તુ મિસ કરી જશો. અહીંયા બીજી એક જોરદાર વસ્તુ જોવા મળી. ગણેશજીની પ્રાચીન મૂર્તિઓ. પૂજારી સાથે વાત કરતાં અમને જાણવા મળ્યું કે આ મૂર્તિઓ બહુ જ પૌરાણિક છે અને કેટલી સુંદર લાગે છે. પપ્પાને અહીંયા એટલી પોઝિટિવ વાઇબ આવી છે કે તે મહાદેવના મંત્રો જાપ કરવા બેસી ગયા છે, જેથી આપણે તેમને ડિસ્ટર્બ નહીં કરીએ. મંત્રો જાપ પતી ગયા છે પપ્પાના અને તે પછી દાન અને પુણ્યનું કામ ચાલુ કરી દીધું છે. જે જળમાં રહેતી બેજુબાન માછલીઓને તેમની બને તેટલી ભૂખ તૃપ્ત થાય અને તેમનું પેટ ભરાય તે માટે માછલીઓને દાણા નાખી તેમની ભૂખ સંતોષવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વસ્તુ જોઈને મારાથી પણ ન રહેવાયું, જેથી મેં પણ આ પુણ્યના કામમાં નાનો એવો ભાગ લીધો અને માછલીઓને દાણા નાખ્યા. દાણા નાખતી વખતે જે મને ફીલ થતું હતું તમે જોઈ શકો છો કે મારા મુખ ઉપર
કેટલી ખુશી દેખાઈ રહી છે. જેથી તમે પણ આવી રીતે ખુશ રહો મિત્રો. તે માટે તમારી યથાશક્તિ પ્રમાણે દાન અને પુણ્ય કરતા રહો અને કમેન્ટમાં હર હર શ્રી ચંદ્રેશ્વર મહાદેવ અચૂકથી લખજો અગર તમે સાચા મહાદેવના ભક્ત હોવ તો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી આવી જ અપડેટો તમને અમે આપી શકીએ અને તેની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ કાર્ય પૂર્ણ થયા બાદ અમે ઘરે જઈશું અને સૂઈ જઈશું. ચલો મિત્રો, ફરીથી નેક્સ્ટ આવા જ કોઈક રમણીય સ્થળ માટે ફરીથી મળીશું. હર હર મહાદેવ.